જીએસટી 2.0 અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ 2025 પર કરદાતાઓમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વરના ઓએનજીસી કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કરદાતાઓ, વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ અને કર સલાહકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ વડોદરા 2 કમિશનરેટ હેઠળના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અંકલેશ્વર ઓફિસ ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં સીજીએસટી વડોદરા 2 કમિશનરેટના કમિશનર કર્મવીરસિંહ, વેપાર અને ઉદ્યોગના સભ્યો અને કર સલાહકારોની હાજરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પાલનમાં સરળતા, કરદાતા સેવાઓને મજબૂત બનાવવા અને કરદાતા વિભાગ સંકલનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ પહેલ જીએસટી 2.0 અને HSNS કાયદા હેઠળ તાજેતરના ફેરફારો, નવી જીએસટી નોંધણી, અરજીઓમાં સહાય, દસ્તાવેજીકરણ અને નોંધણી પ્રક્રિયા પર માર્ગદર્શન અને નોંધણી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ અંગે માહિતી પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. સીજીએસટી વડોદરા ઝોન તમામ કરદાતાઓ, ખાસ કરીને નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકોને સેવા કેન્દ્રની સુવિધાઓનો લાભ લેવા વિનંતી કરે છે. કરદાતાઓએ આ પહેલની પ્રશંસા કરી છે, જે વિભાગ અને કરદાતાઓ વચ્ચે સંચારને મજબૂત બનાવશે, નોંધણી પ્રક્રિયાને સરળ બનાવશે, પાલનનો બોજ ઘટાડશે અને અર્થતંત્રના ઔપચારિકરણને પ્રોત્સાહન આપશે. इस उद्घाटन से और इस हेल्प डेस्क की होने से जितने ट्रेडर्स हैं, छोटे स्मॉल ट्रेडर्स हैं, न्यू स्टार्टअप्स हैं, उन सबको बेनिफिट मिलेगा इजीली और क्विकली रजिस्ट्रेशन लेने के लिए, और टाइम टू टाइम वो लोग इस सेवा का लाभ उठा सकते हैं और अधिकारियों द्वारा इसके लिए मार्गदर्शन, उचित मार्गदर्शन किया जाएगा. एक अवेयरनेस प्रोग्राम था जो रिसेंटली जीएसटी 2.0 में 31 दिसंबर 2025 को टोबैको और टोबैको से रिलेटेड जो दूसरे प्रोडक्ट हैं उसके अंदर सेंट्रल एक्साइज और जीएसटी के अंदर क्या क्या चेंजेस हुए हैं और किस तरीके से उसका टैक्स में फ़र्क पड़ेगा और कंप्लायंस में फ़र्क पड़ेगा, उसके लिए अवेयरनेस था. तो ये 2 કાર્યક્રમ આજ અંકલેશ્વર કે અંદર ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને જીએસટીના જે ચેન્જીસ ઉપર એડ્રેસ કરેલા, આ સાથે વેરિયસ ઓફિસર્સ અને ટ્રેડના બિહાફમાં બીડીએમએના વતી હું રાજેશ મકવાણા મેં પણ વાત કરી. એક બહુ ઘણો સરસ પ્રોગ્રામ હતો, જે એક પ્લેટફોર્મ ઉપર જીએસટી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી અને પ્રેક્ટિસિંગ ફેકલ્ટીએ જે કરંટ પ્રોબ્લેમ્સ છે એની ઉપર બી વાતો કરી અને ઘણો યુઝફુલ પ્રોગ્રામ હતો. આ સાથે હું ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના વતી जीएसटी डिपार्टमेंट को धन्यवाद करूँ छूँ. थैंक यू. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से, जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है, और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है, एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे, और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी.